નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા વડોદરા શહેર જિલ્લાના સભાના તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોરવા પોલીસમાં આવેલા સીકે પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ હોલ ખાતે સમાજના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સભાના તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો, જેમાં 125થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, સમાજનું અને દેશનું ગૌરવ વધારે તે માટે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓમાં સન્માનનો કાર્યક્રમ યોજાયો। આજે પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે પ્રજાપતિ સમાજ દ્વારા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ માન્ય અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા જે ચાલી રહ્યો છે ત્યારે એની અંદર વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમ થતા હોય છે। ત્યારે આ વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં વડોદરા શહેર જિલ્લા સંઘ સમિતિ દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે સન્માન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ વધારે ભણે તે માટે અમારા અધ્યક્ષાપક દલસુખભાઈ પ્રજાપતિ અને અધ્યક્ષ વિષ્ણુભાઈ પ્રજાપતિ અને દરેક વિદ્યાર્થીઓનું સન્માન થાય અને વધુમાં વધુ શિક્ષણ સારી રીતે મેળવે એવી વ્યવસ્થાના ભાગરૂપે શહેર જિલ્લા સંઘ સમિતિ અને અમારા તમામ હોદ્દેદારોએ ભેગા થઈ અને આ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। લગભગ 125થી વધારે વિદ્યાર્થીઓનું અમે આજે અહીં સન્માન કરી રહ્યા છીએ શહેર જિલ્લા વતી। રસિકભાઈ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ જિલ્લા પ્રમુખ। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા શહેર અને જિલ્લા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને વડોદરામાં 90%ની ઉપર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે 10મા અને 12મા ધોરણમાં અને કોલેજ કક્ષાએ 75%ની ઉપર જે પાસ થયા એ વિદ્યાર્થીઓને પ્રજાપતિ સમાજ દલસુખભાઈ પ્રજાપતિ અને અખિલ ગુજરાત સંઘની સમિતિ તરફથી આજના સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું છે।